પરંતુ મિત્રો, જ્યારે પણ તમે બચત કરવાનું વિચારો છો તો સૌથી પહેલાં તમારે અમુક બાબતોનું જાણ હોવી ખૂબ જરૂરી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજના સમયમાં લોકો પોતાના ફ્યુચરને લઈને ખૂબ ચિંતિત હોય છે. ઘણા બધા લોકો ઘણા બધા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા હોય છે. પરંતુ જ્યારે તમે યોગ્ય વિચાર કરીને સમજીને જો તમારા પૈસાને રોકો છો તો ચોક્કસપણે તમને ફાયદા થઈ શકે એમ છે. પરંતુ મિત્રો, જ્યારે પણ તમે બચત કરવાનું વિચારો છો તો સૌથી પહેલાં તમારે અમુક બાબતોનું જાણ હોવી ખૂબ જરૂરી છે. તો આજનો જે સમય છે એ સમયમાં રોકાણ માટે એસઆઈપી ખૂબ મનપસંદ વિકલ્પ બની રહ્યો છે. હવે આનું કારણ એ છે કે તમે નાની નાની રકમનું પણ રોકાણ કરી સારું ભંડોળને એકઠું કરી શકો છો. જો કે તમે એસઆઈપીમાં રોકાણ કરવા ઈચ્છી રહ્યા છો તો તમારે એના પહેલાં વિવિધ પ્રકારને પણ જાણવા જરૂરી છે. તો ચલો સૌથી પહેલાં વાત કરીએ પહેલાં એસઆઈપીની. તો આ છે રેગ્યુલર એસઆઈપી. મિત્રો, રેગ્યુલર એસઆઈપી સૌથી સામાન્ય પ્રકાર છે. રોકાણદારો દર મહિને, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક ધોરણે કોઈપણ એક નિશ્ચિત રકમનું રોકાણ કરી શકે. હવે આ રકમ એક નિયમિત શિસ્તબદ્ધ રીત હોઈ શકે. જો તમે ઈચ્છો તો એક ચોક્કસ તારીખે બેંકના ખાતામાંથી આપમેળે કપાઈ જાય. લાંબા સમય સુધી જો તમે રોકાણ કરો છો તો એ ચક્રવૃદ્ધિનો મોટો લાભ પણ તમને આપે છે. ચલો વાત કરીએ બીજી એસઆઈપી એટલે કે ટોપઅપ એસઆઈપી. હવે આ એસઆઈપીમાં રોકાણકારો આવક વધતા એસઆઈપી રકમ વધારી શકે. જેમ કે જો પગાર વધે તો રોકાણકારો તેમના રોકાણમાં વધારો કરી શકે. હવે આ વિકલ્પ એવા લોકો માટે ફાયદાકારક છે જે લાંબા ગાળા માટે વધુ વળતર ઈચ્છે છે. ત્રીજી એસઆઈપી એટલે ટ્રિગર એસઆઈપી. દર્શક મિત્રો, આ એસઆઈપી બજાર પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે. રોકાણકારો ટ્રિગર સેટ કરી શકે. હવે ધારો કે બજાર 5% ઘટે તો રોકાણ શરૂ કરવું. હવે આ વિકલ્પનો જો લાભ લેવા ઈચ્છો તો તમારે બજારની ઊંડી સમજને જાણવી ખૂબ જરૂરી છે. ચલો વાત કરીએ ફ્લેક્સી એસઆઈપીની. મિત્રો, આ એસઆઈપીમાં રોકાણકારો બજારની સ્થિતિ અનુસાર રોકાણની રકમમાં ફેરફાર કરી શકે. જેમ કે બજાર ઊંચું હોય તો રોકાણકારો ઓછી રકમનું રોકાણ કરી શકે અને જ્યારે બજાર નીચે હોય ત્યારે મોટી રકમનું રોકાણ પણ કરી શકે. હવે વાત કરીએ ઇન્સ્યોરન્સ એસઆઈપીની. મિત્રો, આ એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ રોકાણની સાથે રોકાણકારોને વીમા કવચ પણ પૂરું પાડે છે. હવે આમાં રોકાણકારોને ટર્મ ઇન્સ્યોરન્સ પણ મળે છે જે એસઆઈપીની પહેલી રકમના 10 ગણા હોઈ શકે. ચલો વાત કરીએ પ્રીપેચ્યુઅલ એસઆઈપી. મિત્રો, આ એસઆઈપીમાં રોકાણનો સમયગાળો નિશ્ચિત હોતો જ નથી. રોકાણકારો જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી આ એસઆઈપી શરૂ રહેશે. જોકે આ લાંબા ગાળા માટે યોગ્ય છે અને ચક્રવૃદ્ધિનો મહત્તમ લાભ પણ આપે છે. મિત્રો, આ 6 પ્રકારની એવી એસઆઈપી છે કે જે તમે તમારા જીવનમાં પોતાના નાણાં બચાવવા માટે ઉપયોગમાં લઈ શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.